હાય, કેમ છો? તમે જોઈ રહ્યા છો મારી સ્પેશિયલ સિરીઝ ગાયબ અને ગાયબના આજના એપિસોડમાં તમારું સ્વાગત છે. 90ના દાયકામાં પોતાની આંખોની અદાઓથી, શાનદાર એક્ટિંગથી મિથુન ચક્રવર્તી, અનિલ કપૂર અને ગોવિંદા જેવા સુપરસ્ટાર સાથે સ્ક્રીન શેર કરનારી એક્ટ્રેસ શિલ્પા શિરોડકર તમને યાદ હશે. આજે વાત શિલ્પાની. ભ્રષ્ટાચાર અને ગોપી કિશન જેવી સુપરહિટ ફિલ્મો આપનારી શિલ્પા અચાનક પોતાની કરિયરના એકદમ સારા ફેઝમાં બોલિવૂડમાંથી ગાયબ થઈ ગઈ. તાજેતરમાં તેણે ટીવીના સૌથી મોટા રિયાલિટી શો બિગ બોસ 18થી એકદમ માકેદાર કમબેક ચોક્કસ કર્યું, પણ ફિલ્મોથી ગાયબ રહી. આટલા વર્ષો તે ક્યાં હતી, અત્યારે શું કરે છે, અચાનક શોમાં કેમ આવવું પડ્યું? આજે વાત શિલ્પા શિરોડકરની ગાયબ સ્ટોરીની. શિલ્પાનો જન્મ થયો 20 નવેમ્બર 1969ના રોજ મુંબઈમાં એક જાણીતા કલ્ચરલ મરાઠી પરિવારમાં. તેમની નાની બહેન મીનાક્ષી શિરોડકર, કે જે 1930ના દાયકાની જાણીતી એક્ટ્રેસ હતી, જેમણે ભારતીય સિનેમામાં પહેલી વાર સ્વિમસ્યુટ પહેરીને સનસનાટી મચાવી હતી. શિલ્પાની સગી નાની બહેન નમ્રતા શિરોડકર મિસ ઇન્ડિયા સાઉથનો સુપરસ્ટાર મહેશ બાબુની વાઇફ છે. શિલ્પાએ મુંબઈમાંથી જ પોતાનું ભણતર પૂરું કર્યું. 1989માં રમેશ સિપ્પીની ફિલ્મ ભ્રષ્ટાચારથી મિથુન ચક્રવર્તી સાથે ડેબ્યુ કર્યું. 1990માં આવેલી કિશન કનૈયાથી તો તે રાતોરાત સ્ટાર બની ગઈ. એ પછી ફેમસ ફિલ્મ આવી ખુદા ગવાહ, કે જેમાં અમિતાભ બચ્ચન અને શ્રીદેવી સાથે તેમણે શાનદાર અભિનય કર્યો. શિલ્પાને ફિલ્મફેર બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનું નોમિનેશન પણ મળ્યું. વર્ષ 2000માં શિલ્પાએ યુકે બેઝ મર્ચન્ટ બેન્કર સાથે લગ્ન કરી લીધા. લગ્ન પછી લાઇમલાઇટ છોડી દીધી અને ફેમિલીને પ્રાયોરિટી આપી. બોલિવૂડથી અંતર બનાવી દીધું, દેશથી અંતર બનાવી દીધું અને લંડન કામ માટે શિફ્ટ થઈ ગઈ. આટલા વર્ષો ગાયબ રહ્યા બાદ તેણે બિગ બોસ 18થી કમબેક કર્યું. લાંબા સમય સુધી ગુમનામ રહ્યા પછી ટીવીના સૌથી મોટા રિયાલિટી શો બિગ બોસની 18મી સિઝનમાં તેમણે એઝ અ કન્ટેસ્ટન્ટ એન્ટ્રી કરી. ઇન્ડસ્ટ્રીમાં ફરી પગભર થવા અને પોતાની એક નવી ઓળખ ઊભી કરવા માટે તેમનો આ પ્રયાસ હતો, જ્યાં તેના અંગત જીવનના સંઘર્ષો અને સાદગીએ ફરી લોકોને ના દિલ જીતી લીધા. પણ અત્યારે પણ મેઇન સ્ટ્રીમ બોલિવૂડમાંથી તો તે ગાયબ જ છે. તે 56 વર્ષની અત્યારે આયુ ધરાવે છે. દુબઈમાં રહે છે પોતાના પરિવાર સાથે અને દીકરી છે અનુષ્કા. બિગ બોસના કમબેક ટ્રાય પછી તે ફરીથી લાઇમલાઇટમાં ચોક્કસ આવી, પણ મોટા પડદાથી તો ગાયબ જ રહી. ફરી મળીશું ગાયબના નેક્સ્ટ એપિસોડમાં. હવે ગાયબના એપિસોડમાં તમારે કોની વાત સાંભળવી છે, કયા એક્ટર એક્ટ્રેસની, એ કમેન્ટ કરો. ફરી મળીશું, ત્યાં સુધી આવજો. ખાયા